નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમરેલી, ભાવનગર તેમજ ધંધુકાથી દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે, જ્યાં અમરેલીમાં વધુ એકવાર શિક્ષણ જગત શર્મસાર થયું છે। શિક્ષક દ્વારા શાળાની 2 વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ સાથે જ ભાવનગરમાં પત્નીના ઝઘડાને ભાખી વિધર્મીએ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેમજ ધંધુકાના નાના ત્રાળિયા ખાતે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીમાં વધુ એકવાર શિક્ષણ જગત શર્મસાર થયું છે। ગુરુ શિષ્યના સંબંધોની વધુ એકવાર લાંછન લગાવતી ઘટના સામે આવી છે, ત્યારે શિક્ષક દ્વારા 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે અમરેલી તાલુકા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે। તો ગુરુ શિષ્યના સંબંધોને વધુ એકવાર લાંછન લગાવતી આ ઘટના સામે આવી છે। શિક્ષક દ્વારા શાળાની 2 સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે, એફએસએલની ટીમ। અમરેલીમાં બાળકી પર દુષ્કર્મ મુદ્દે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ છે, પરિવાર સાથે અમારી સંવેદના છે, સમગ્ર ઘટના અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ વિભાગ માટે શરમજનક આ કૃત્ય છે। આવા નરાધમ માફીને લાયક નથી। કાયદા મુજબ જે કલમો લગાવવાની થાય તે દિશામાં સૂચના આપી છે। દીકરીને ન્યાય મળે તે દિશામાં સરકાર કામ કરી રહી છે। શિક્ષણ વિભાગ માટે, શિક્ષણ જગત માટે, આપણા પ્રભુત્વ માટે આ શરમજનક ઘટના છે, અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે, અને એના પર જે કે અત્યારે જે કાર્યવાહી અમારી ચાલી રહી છે, અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે, અમારા વિભાગને પણ સૂચના આપી છે। તાત્કાલિક જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ કરીને એની પનિશમેન્ટ કરીશું, અને કાયદાના રૂએ જે કંઈ એને કલમો લગાડીને આગળ જે સજા કરવાની થાય તમામ સજા કરીશું। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે ગરીબ હટાવવાની મુહિમ ચાલી રહી છે। દાદાનું બુલડોઝર ફક્ત ગરીબ લોકોના ઘર પર જ ચાલે છે। જ્યારે અમરેલીમાં 2 બાળકીઓ પર દુષ્કર્મ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું કે જે લોકો માસૂમ દીકરીઓનો વરઘોડો કાઢવા તૈયાર હોય છે, એવા લોકો દુષ્કર્મ આચરનાર લોકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી, એમની જ મિલીભગતથી, એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તલાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે। એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે, પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી। આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ, એની દરેક પરિવારને ચિંતા છે। અરે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે।
સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ. જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની કામગીરી પ્રશ્નોત્તરી કાળથી શરૂ કરવામાં આવી હતી, જ્યાં સામાન્ય વહીવટ, મહેસૂલ, રમતગમત વિભાગના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગૃહમાં અંબાજીના વિકાસ મુદ્દે બંને પક્ષે વિશેષ ચર્ચા થઈ હતી, તેમજ શક્તિપીઠ અંબાજીના ડિમોલિશનનો મુદ્દો ગૃહમાં છવાયો હતો. કોંગ્રેસના સભ્યોએ ખોટા ખર્ચ ન કરે તેવી માંગણી કરી હતી, તેમજ રાજ્યમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ બાબતે પ્રશ્ન પૂછાયો હતો. ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે આ વાયરલ વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હરિચરણ સ્વામી ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જ્યારે ફરેણી ધામના આગેવાન મયુર સિંગાડાએ કહ્યું કે આ વિડીયો 8-9 મહિના પહેલાનો છે. વિડીયો ક્યાંનો છે તે ખબર નથી. એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે. એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે. હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં CWCની બેઠક મળવાની છે, ત્યારે CWCની બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું. વર્ષ 2027ની તૈયારીઓમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઈ છે, તો વડી સંગઠનનું કામ સતત ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતું રહેશે. અમરેલી અને સુરતથી દીપડાના હુમલાનો મામલો સામે આવ્યો છે, જ્યાં અમરેલીમાં 2 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં ઘટના ઘટી હતી, જ્યાં વહેલી સવારે દીપડાએ હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું. આ સાથે જ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આદમખોર દીપડાએ ખેડૂત સહિત કુલ 3 લોકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમ પાંજરા સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને વન વિભાગે દીપડાને શોધવાની કવાયત હાથ ધરી હતી. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંત સાથે ઠંડીનું પણ સમાપન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા ગરમીમાં વધારો જોવા મળશે. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होगा, मतलब NLC में रहेगा 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही वो चेंज रहेगी. और जो हमारा उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है अगले 3 दिन तक. ધોલેરા નગરમાં બસ મથક ખંડેર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગની ઘોર બેદરકારીનો ભોગ બનેલું આ બસ મથક કોઈપણ સુવિધા વગર પાછલા 7 વર્ષથી એસટી વિભાગના ચોપડાઓમાં ચાલી રહ્યું છે. અહીં એક્સપ્રેસ બસો આવતી જ નથી. આથી મુંબઈ, વડોદરા, ભાવનગર, સુરત જેવા શહેરોમાં અવર જવર કરવા માટે ઈચ્છતા મુસાફરોને હાઈવે રોડ પર જવાનો વારો આવ્યો છે. હા, બસ સ્ટેન્ડ ઓછામાં ઓછું 5-7 વર્ષથી બંધ છે. અહીં પાસે 2 બસ જ આવે છે, કોઈ રાતે રહેતું નથી. પહેલાં અહીં 8 થી 10 બસો રહેતી હતી,
એના બદલે અત્યારે એક ધોવારણવાળી ગામમાં આવે છે, બાકી કોઈ ગામમાં આવતું નથી. ને આ તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડની દશા અંદર બે એવું નથી, કોઈ કરતાં કોઈ બસ સ્ટેન્ડમાં આવતું નથી. કારણ શું? એસટી વિભાગનું કોઈ કર્મચારી પણ નથી આવતો? ના, કોઈ કરતાં કોઈ નહીં ને એસટી નથી આવતી અંદર, અને બાયપાસ બધી બસો વજાય છે. એક્સપ્રેસ એક લોકલ બસો ધંધુકા ધોલેરા આવે, એક ધુવાણ આવે, બસ. કેટલાક વખતથી, વ્યવસ્થા નથી. કેટલા સમયથી આવું બંધ હાલતમાં? લગભગ 5-7 વર્ષ. આના માટે કોઈ રજૂઆત કરી? રજૂઆત તો ઘણી કરી પણ કોઈ જવાબ દેતા નથી. બસ સ્ટેન્ડનું બંધ થવાનું કારણ માત્ર ને માત્ર એસટીના કર્મચારી અથવા જે કંઈ એમના આગેવાનો હોય એના કારણે બંધ છે. જે તે સમયે ધોલેરા ધમધમતું નહોતું તે સમયે એસટી લગભગ ભાવનગર બોમ્બે અને મહુવા બોમ્બે અને ભાવનગર પોઈન્ટમાં બસ સ્ટેન્ડની અંદર જવાનો સ્ટોપ નહોતો, પણ ધોલેરા પોઈન્ટમાં એનો સ્ટોપ હતો. જે અહીંયા આગળ પાછળ લખેલું છે, કેટલી બસો આવતી હતી લખેલું છે, ઝઘડિયા, પાલીતાણા, મહુવા, સુરત, તળાજા, સુરત, ભાવનગર, બોમ્બે. વલસાડ જિલ્લાના ધરમપુરના બામટી ગામમાં જૂની અદાવતમાં એક આધેડની હત્યા કરવામાં આવી છે. ગામના જ એક યુવકે આધેડ ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ ધરમપુર પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે. ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. છતાં નીચે પછાડી છતાં પણ એને માર્યા જ કરી. એનો પગ તોડી નાખ્યા, પાછળની બધી હાડકી અને આ પાછળી બધી તોડી નાખી. નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિરના અમારા ફળિયામાં જ રહે છે. પોલીસ સ્ટેશનમાં એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં, અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા. તો ધંધુકામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધંધુકાથી આ સમાચાર મળી રહ્યા છે. નાના ત્રાળિયા ખાતે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાને ઘરે બોલાવીને નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારે સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. તો મેહુલ પઢાર તથા પૂરનબેન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધંધુકાના નાના ત્રાળિયા ખાતે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો સગીરાને ઘરે બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી. તો મહેસાણામાં જમીન વિવાદમાં હત્યા નિપજાવવામાં આવી છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. વાસરિયા ગામમાં જમીન વિવાદમાં હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જમીનના ઝઘડાની અદાવતમાં 5 શખ્સે હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલામાં આ વ્યક્તિનું મોત નીપજ્યું છે. વિસ્તારમાં આવતા વાસરિયા ગામની અંદર આજે મોર્નિંગની અંદર એક બનાવ બનેલો છે, જેની અંદર પોલીસને કંટ્રોલની વર્દી મળતા પોલીસે ઘટના સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરેલી હતી. જેમાં જાણવા મળ્યું છે કે મનીષ પરમાર નામનો જે વ્યક્તિ છે, જેની ઉંમર અંદાજિત 35 વર્ષની છે, તેનું પારિવારિક ઝઘડાની અંદર તેના જ પરિવારના તેના કૌટુંબિક ભાઈઓ વગેરે સંબંધીઓએ ધોકા અને દંડા વડે મૃત્યુ નિપજાવેલું છે. અત્યારે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આ અંગે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલી છે. એ સિવાય સીસીટીવી કેમેરા ચેક કરવાનું, ઘટના સ્થળે જે વ્યક્તિઓ હોય એના તપાસ કરવાનું, નિવેદનો મેળવવાના. તો આણંદના ઉમરેઠમાં રખડતા ઢોર તોફાને ચડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આણંદના ઉમરેઠ નગરમાં રખડતા ઢોર તોફાને ચડ્યા છે. તો જાગનાથ મહાદેવ વિસ્તારમાં આખલો અને 2 ગાયો તોફાને ચડી.
તો પશુઓના તોફાનથી પરિવાર સાથે માર્ગ પર જ એક્ટિવા મૂકીને દોડ્યા. એક્ટિવા પણ તોફાની પશુઓથી બચવા કાબુ ગુમાવતા સ્લીપ થયું. ત્યારે માર્ગો પર વારંવાર આખલાઓ તોફાની ચડતા નગરજનોમાં પણ ફફડાટ ફેલાવશે. ત્યારે આણંદથી આ સમાચાર મળી રહ્યા છે. ઉમરેઠ નગરમાં રખડતા ઢોર તોફાને ચડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાગનાથ મહાદેવ વિસ્તારની આ ઘટના છે, જ્યાં આખલો અને બે ગાયો તોફાને ચડી. તો ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી છે. તો નજર કરીએ આ મહત્વના સમાચાર પર. ઋષિકેશ પટેલ દ્વારા મહત્વની જાહેરાત. રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી. તો રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના કર્મીઓને ભથ્થામાં વધારો મળશે. ત્યારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને મળશે મેડિકલ ભથ્થામાં ₹700નો વધારો. તો તમામ કર્મચારીઓને પ્રતિમાસ 1000નું તબીબી ભથ્થું મળશે. તો મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 4000 કર્મચારીઓને તેનો લાભ મળશે. તોલ માપ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તોલ માપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે. હાઈવે પર આવેલી 183 જેટલી હોટલો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે હાઈવેની હોટલો પરથી 4.63 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. તો રાજ્યના અલગ અલગ હાઈવે પર આવેલી હોટલો પર ચેકિંગ હાથ ધરાયું. નિયમોના ભંગ કરનાર 183 જેટલી હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હોટલોમાં MRPથી વધુ ભાવ લેવામાં આવતા હતા. તો કેટલીક હોટલોમાં નાસ્તો ઓછો આપતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વજન કાંટો ન રાખવો જેવી બાબતો પણ સામે આવી છે. ત્યારે વજન કાંટામાં હોટલો પર થતી અનેક ગેરરીતિઓ સામે આવે છે. તો હાઈવેની હોટલો પરથી 4.63 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે તોલ માપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા પડ્યા. બનાસકાંઠાના અંબાજીમાં 6 દિવસ માટે રોપવે સેવા બંધ રાખવામાં આવશે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. અંબાજીમાં 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે. 3 માર્ચથી 8 માર્ચ સુધી અંબાજીમાં રોપવે સેવા બંધ રહેશે. તો વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને 6 દિવસ રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યારે 9 માર્ચથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તો વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને 6 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણામાં વિદેશ જવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને એમાં પણ અમેરિકા જવા માટેનું ઘેલું એટલી હદે છે કે લોકો જીવના જોખમે લાખો રૂપિયા ખર્ચીને પણ જાય છે. મહેસાણાના હેડુવા ગામમાં રહેતા ખેડૂત પુત્રને અમેરિકા જવાની ઘેલછા એટલી હદે હતી કે સુધીર પટેલ નામના યુવાન પરિવારની જમીન વેચીને અમેરિકા જવા નીકળ્યો હતો. 2 વર્ષ અગાઉ કબૂતરબાજ એજન્ટના સંપર્કમાં આવીને સુધીર પટેલે ₹75 લાખમાં અમેરિકા જવાની ડીલ કરી હતી. પરંતુ અમેરિકા જવા નીકળેલા યુવાનનો આજ દિન સુધી પત્તો લાગ્યો નથી. આ મામલે પરિવારે કબૂતરબાજ એજન્ટો સામે ગુનો નોંધાવ્યો છે. પટેલ સુધીરકુમાર હસુભાઈ જેઓ છેલ્લા અભ્યાસ બાદ તેઓ હોટલ સંભાળતા હતા અને એમને પહેલાથી એવું સપનું હતું કે હું બહાર અમેરિકા સ્થાયી થઉં. તો જેઓએ વર્ક પરમિટ ઉપર કામ આપેલું હતું. 75 લાખમાં ડીલ થયેલી હતી. 10 લાખ રૂપિયા એડવાન્સ અમે આપેલા હતા. છેલ્લા ઘણા સમયથી એમનો સંપર્ક લાસ્ટ 2-1 વર્ષ પહેલા થયેલો હતો. લાસ્ટ કોલ બાદ એનો
આવ્યો જ નહીં, કોઈ મેસેજ મળે જ નહીં કે ક્યાં છે કે શું છે. મારો ભાઈ આજથી 2 વર્ષ પહેલા અમેરિકા જવાનો સપના જોતો હતો અને તે વખતે અમે એજન્ટ સંઘાથી મુલાકાત કરી અને એજન્ટે વર્ક પરમિટનું કીધું ને અમેરિકા લઈ જવાનું કીધું. તે વખતે અને તેને પહેલેથી અમેરિકા જવાનું બહુ મોટું સપનું હતું અને કે સારું કમાઈને સારું ત્યાં રહીશ, એટલે તેને 75 લાખમાં અમે ડીલ ફિક્સ કરી હતી. એ વખતે અમે 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા અને તે પણ જમીન વેચીને. ત્યારે તે અહીંથી મુંબઈ ગયો, મુંબઈથી તે ડોમિનિકા સુધી કોન્ટેક્ટ થતો રહ્યો તેના સાથે વિડીયો કોલમાં, પછી તેનો કોઈ પણ કોન્ટેક્ટ થયો નહીં. મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વિજાપુર તાલુકાના દેવડા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ખાણ ખનીજ અધિકારીને બાતમી મળી હતી કે દેવડા ગામની ખાનગી જમીનમાં રોયલ્ટી પરમિટ વગર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છમાં આગમન થયું છે. ત્યારે ભુજ એરપોર્ટથી દ્રૌપદી મુર્મુ ઉમેદ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્મૃતિ ભવનની મુલાકાત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ધોરડો જવા રવાના થશે. રાષ્ટ્રપતિનું કચ્છની ધરા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાના લક્કડપેઠા વિસ્તારમાં બનેલી આગની ગોજારી દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. અસરગ્રસ્તો પાસેથી ₹44 કરોડ તથા વ્યાજની બાકી વસૂલાત કરવામાં કોર્પોરેશનની અસરકારક કામગીરી શરૂ કરી છે. આ માટે જે તે અસરગ્રસ્ત ઉપર ટેક્સ નાખવા અથવા તેની મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી ટૂંકમાં હાથ ધરવામાં આવશે. આ જગ્યા પર કોર્પોરેશન અન્ય સુવિધા ઊભી થાય તે પ્રમાણેનું આયોજન કરશે તેમ નક્કી થયું હતું. લક્કડપેટા અને મહાનગરપાલિકા એ બંને વચ્ચે કોર્ટ કેસ થયા હતા ભૂતકાળમાં, અને એમાં નામદાર હાઈકોર્ટે એવું ઠરાવેલું છે કે 44 કરોડ રૂપિયા વસૂલ કરવા. એટલે અમે એમને નોટિસ પણ વચ્ચે આપેલી હતી અને હવે અમે ફાઇનલ નોટિસ આપી અને 44 કરોડ રૂપિયા રિકવર કરવાની તજવીજ કરશું. જો એ 44 કરોડ રૂપિયા નહીં ભરે તો પછી એની મિલકત ઉપર બોજો નાખવાનો, એને ટેક્સ સ્વરૂપે વસૂલ કરવાની, પ્રોપર્ટી ટેક્સનામાં બોજા સ્વરૂપે નાખીને પણ એને વસૂલ કરવાનું અમે ઠરાવ્યું છે. બનાસકાંઠા થરાદ કેનાલમાં પાણી બંધ થવા મુદ્દે ભારે રોષ જોવા મળ્યો છે. આગામી 15 માર્ચથી કેનાલમાં પાણી બંધ થવાની નોટિસ વાયરલ થઈ છે. કોંગી આગેવાન ઠાકરસિંહ રબારી નર્મદા વિભાગ સામે આકરા પાણી ઉતર્યા છે. પાણી કાપવું હોય તો ઉદ્યોગપતિનું કાપો, ખેડૂતોને કેમ હેરાન કરો છો તેવું કહીને બળાપો ઉઠાવ્યો છે. આગામી 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે. ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે. હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3થી ઉઠાવી લીધો મશીન. એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે. એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો. વડોદરાના વિવિધ વિસ્તારોમાં આવેલ ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ મહાનગરપાલિકાએ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે. મહાનગરપાલિકાએ અગાઉથી નડતરરૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરી છે. તેના ભાગરૂપે આજે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથે મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને ધાર્મિક દબાણોને અન્ય જગ્યા પર લઈ જઈ ત્યાં ખસેડવા સમજાવવામાં આવ્યા હતા. આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે. આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે, નંબર 2 તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ
સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રિલોકેટ કરે. ખેડૂત આર્થિક પગભર બને અને બિયારણ ખેડાય જેવો ખેતીમાં ખર્ચ કાઢી શકે તેવા હેતુથી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000નો હપ્તો ચૂકવવામાં આવે છે. પરંતુ આજે બનાસકાંઠામાં એવા અનેક ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળી જ નથી રહ્યો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો હવે ચૂકવાશે, પરંતુ આ ચૂકવણી વચ્ચે અને કેન્દ્ર સરકારની જાહેરાત વચ્ચે બનાસકાંઠામાં અનેક ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો નથી. અને એના કારણ છે કે સરકારી પ્રક્રિયામાં ગ્રામ પંચાયત લઈ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોની સમજણ આપવામાં તેમની પ્રક્રિયા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. ખેડૂતો પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જન સેવા કેન્દ્ર અને ખેતીવાડી વિભાગમાં ધક્કા ખાઈને થાક્યા છે. પીએમ કિસાન હપ્તો નથી આવ્યો એનું કારણ શું? ક્યાં ભાત મારો રોજ તપાસ કરે છે. અમે પછી શું ટ્રાય કર્યો 2-3 વાર બેંકોમાં લિંક કરાવી, પેલા કે તમે આ લિંક નથી પછી લિંક કરાવી, પણ છતાં જે અમે જોયું પણ એના પછી કોઈ હપ્તો અમારા જોડે આવ્યો નથી. એટલે હવે અમે 19 હપ્તા કે નોખી ગયા. સરકાર એવું બોલે છે પણ મારા ખાતામાં એટલા આવ્યા. અમે ઇન્કવાયરી કરી છે, બધે પંચાયતમાં કરી, બેંકમાં કરી, તાલુકામાં કરી. તો આવશે ભાઈ ક્યારે આવશે? અમને તો એવું દેખાય સરકારમાં કંઈક રાજકારણ રમી રહ્યું છે, કોઈ મિલી ભગત છે આની અંદર. કે સરકાર નાખે છે પણ અમાર સુધી આવતા નથી, વચેટિયા કંઈક મિલી ભગત છે. પીએમ યોજનાના પૈસા મને મળતા નથી છેલ્લા 4-5 વર્ષથી. એના માટે મેં બેંકમાં બી તપાસ કરી, પંચાયતમાં બી તપાસ કરી, પણ કઈ જવાબ મળતો નથી. તો આ અંગે અને મારું ખેતીનું કામ બગાડીને મારે અવારનવાર ધક્કા ખાવા. ત્યારબાદ જે ખેડૂતોએ આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યા, જે ખેડૂતોના બેંકમાં ડીબીડી બાકી હોય એ લોકોના પૈસા અટવાઈ ગયા હતા. પરંતુ જ્યારે અપડેટ કરાવ્યું એટલે એમના ખાતામાં બધા એકી સાથે જમા થઈ જતા હતા. છેલ્લા 4 મહિનાથી સરકારશ્રીની યોજના જે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની છે અને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અમે ઘણી બધી જાહેરાતો કરેલી ગામમાં, પણ ખેડૂતો જાગૃત થતા નથી. એના કારણે જે લોકોએ ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એમના પૈસા હજી જમા થયા નથી. પીએમ કિસાન યોજનામાં કદાચ લાભથી આ વંચિત રહી ગયા હોય છે, તો આ બાબતે કંઈ પણ જો પ્રોબ્લેમ થતો હોય આમાં ઈ-કેવાયસીમાં એવું છે, કોઈ પણ ખેડૂત જ્યારે બેંકમાં જાય છે ત્યારે એનું ઓટીપી બેઝ આમાં ઈ-કેવાયસી થતું હોય છે, પણ અમુક વખતે કેવું છે કે એનું આધાર કાર્ડ જે તે બેંક જોડે એનો મોબાઈલ નંબર છે એ લિંકઅપ ના હોય તો એ ઓટીપી જનરલી આવતો નથી. તો આવા કેસમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આનું ઈ-કેવાયસી કરાવી શકાય છે. આના માટે જે તે ગામના ગ્રામસેવક હોય છે એનો કોન્ટેક્ટ કરી અને આ ઈ-કેવાયસી ફેસ ઓથેન્ટિકેશન મારફત આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી શકાય છે. પીએમ કિસાન યોજનાના વંચિત ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ શા માટે કામ કરી રહ્યો નથી? ખેડૂતો છેલ્લા 2 વર્ષથી તેમના ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે, પરંતુ તેમ છતાં એ ડોક્યુમેન્ટ અપડેટ થતા નથી અને એમને લાભ મળતો નથી. એટલે કે સરકારી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ખોટ દેખાઈ રહી છે અને આ ખોટની અસર સીધી ખેડૂતો પર પડતી હોવાનું જોવા મળી રહ્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.